કેમ અરુણા, શું થયું? તું આ ફાઇલ લઈને ગઈ હતી કચેરી પર, તો મામલતદારે સહી સિક્કા કરી આપ્યા? ના, મામલતદાર સાહેબે ના પાડી. કેમ? કહ્યું કે આ જમીનના પેપર પછી કાચા છે, એટલે કે એની એનઓસી નથી થઈ, એટલે આ કામ કલેક્ટર સાહેબ પાસે જઈને કરાવવું પડશે. પણ અરુણા, મને તો એક વાત નથી સમજાતી. તું એક વખત પાલિકાની ચૂંટણી જીતેલી છો અને એક સમયે તો તાલુકાની પ્રમુખ રહી ચૂકી છો, છતાં તારું વજન નથી પડતું, તારી વગ ન ચાલી. અને અરુણા, મને તો એમ હતું કે તારો પાવર ને ચાલી જશે અને તું સહી સિક્કા કરાવીને જ આવીશ. એટલે તમે કહેવા શું માંગો છો? હા, કે મારાથી ના થઈ શકતું એમ? અરે રેવા દો ને આ બધી વાત, ના ચાલી. એમાં એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી, થઈ જશે કામ. બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગઈ પનોતી. પણ એરગલા, તું આ બધો ઠાઠ પહેરીને આવ્યો છો, હા, તો કોનો માગી લાવ્યો છો? અરે માગ કોઈનો નહીં, આ મારો લકી શર્ટ છે, જો જરીક ટૂંકો હોતે છે, સમજ્યા? હા, આ મારા બનાવીને સમજાવજો. બસ હવે હા, આ મારા ભાઈની ઉડાડવાની જરૂર નથી, એ ઠાઠમાઠમાં જ રહે છે પહેલાથી, તમારી જેમ નથી. તમને ન શોભે એટલે શું મારા ભાઈને પણ ન શોભે? રઘુ, તું તારે હીરો જેવો દેખાય છે. અને મામા આવ્યા છે, ચા નહીં બનાવો? હા, હું ચાલે. અને હું કહું, બપોરે છે ને આમ જો આમ સારું સારું બનાવવાનું કહેજો કરે. ચિંતા નહીં કરને ભાઈ, આ તારી બહેનનું નહીં, તારું પણ ઘર છે, તને ફાવે એ જમજે. પણ હું શું કહું છું, આ પેલા કાંતિ કાકાના કુવામાંથી પાણી નહોતું આવતું અને તું કહેતો તો કે ત્યાં આપણે બોરવેલ કરાવી દઈશું, એ કરાવી દીધી? અરે કરાવી દીધી ને, પાણીના તો ફુવારા છૂટી ગયા. આહાહા, જોયો, આ મારો વીરો કામ કે એટલે કરે જ. પછી આપણે આ બાબુ કાકા રહ્યા ને, હા એનું એક કામ છે, મેં કીધું થોડાક દી પછી વાત. હા, પણ જો ભાઈ, ગામમાં ઠાઠ માઠ તો જેવો હતો ને એવો જ રહેવો જોઈએ, જરાય બદલાવો ન જોઈએ. અને સાંભળ, તારા માટે છે ને હું નવા 2 શર્ટ પણ લાવી છું. બેન, એટલે તો હું અહીંયા આવ્યો છું. આ તમારી ઓળખાણમાં આ 4-5 દુકાન વાળા છે કે નહીં, મોટા મોટા શોરૂમ વાળા, હા, તો મારે બ્રાન્ડેડ કપડા લેવા છે. એટલે અરે ભાઈ, મારો ભાઈ જ એક બ્રાન્ડ છે, તું પહેરે ને એટલે કપડા બ્રાન્ડેડ થઈ જાય, તું ચિંતા નહીં કર. બસ રઘુ, બસ. આ તમારા બે ભાઈ બહેન ના ફડાકા સાંભળીને મારું માથું પાકી ગયું. એટલે છે ને હવે હું જાઉં છું. તમારે નિરાતે પડીકા છોડો મણ ના. હા, અમે પડીકા છોડીએ છીએ, તો તમને કોણે કીધું કે સાંભળવા બેસો? જાવ ને. અને આ જમાનો જેવો છે, આ શું છે ને કોઈથી સંભળાય નહીં. ઓ ભાઈ, મારી વાત સાંભળ, આ સહી સિક્કા કરાવવાના છે, મારાથી થયા નથી, તારાથી થશે? અરે થાય જ ને, હું કામ ન થાય? પણ પેલા તો મારે આ જોવા પડશે. જોઈ લે ધ્યાનથી ભાઈ, પેપર ધ્યાનથી જોઈ લે, લાગે તો કરાવ, નહીતર આપણી પાસે ઘણાય રસ્તા છે. હો, લાગતું નથી? વાંધો નહીં ભાઈ, તે પ્રયત્ન તો કર્યા, તારા બનેવી બોલવામાંથી ઊંચા નહીં આવે, બાકી બધું કરશે. હા મમ્મી, બીજું કઈ કામ છે તો કહી દેજો. બસ બસ, કોઈ કામ નથી, આ તને ઘરના કામ જેટલા કે એટલા કરને, દોડડા પણ કરતી. તમે દૂધ સારું વાપરતા લાગો, સાતો 1 નંબર બનાવી. હા મમ્મી, આ ફાઇલ લઈને તમે ગયા હતા તો કામ ના થયું? બેટા, આ કઈ ચણા મમરા થોડી છે કે જાવ ને તરત થઈ જાય અને કામ થાય કે ના થાય. આ કામ મારા સિવાય કોઈ પાર પાડી શકે એમ નથી, એટલે 2-4 વાર જવું પડશે, પણ કામ થઈ જશે. પણ મમ્મી, છેલ્લા 2 મહિનાથી તમને જોઈ રહી છું, આ સહી સિક્કા કરાવવા માટે ફાઇલ લઈને દોડધામ કરો છો, હજુ સુધી કામ પાર નથી પડ્યું, અને રોજ આજે થઈ જશે, કાલે થઈ જશે, આવું કયો છો? અરે બહુ બેટા, તમને આમાં નો ખબર પડે. આમાં છે ને 5 દિવસ નહીં, 3 મહિના વહી જાય, સમજ્યા? હજી તમે મારા બેનને ઓળખતા નથી. એમ તમને ખાલી રાંધતા આવડે, બીજું કઈ આવડે?
અરે રવા દે ને ભાઈ, તું કોને કે છે? જેને ઘરનું પગથિયું નથી ઓળંગ્યું એને શું ખબર પડે કે સહી સિક્કા કઈ રીતે કરાવાય? બેન, તું તારું કામ કર ને, હું મારું કરી રહી છું ને કામ. હા મમ્મી, સાચી વાત છે. અમને થોડી આ વાતમાં ખબર પડે. તમે એક જ ભણેલા ગણેલા રહ્યા કે નહીં? એ ડફોડ, હું ભણેલી ગણેલી નહીં, પણ એક ટાઈમે હું આ તાલુકાની પ્રમુખ રહી ચૂકી છું. એટલે આવા કામ તો છે ને આમ ચપટી વગાડતા કરી નાખું, સમજી? એટલે તો 2 મહિના થઈ ગયા નહીં? હા, કઈ નહીં. તમે બંને હવે બેસીને વાતો કરો, હું મારું કામ પતાવી દઉં. બેન તો બોલ્યા કરે બરોબર, એમાં ધ્યાન નહીં દેવાનું. બાકી મને છે ને, મને ખબર છે તારું કામ તો છે ને આમ સપટી વગાડતા થઈ જાય બરોબર. આનું કઈ મગજમાં નહીં લેવાનું. અરે ભાઈ, હું એની વાતને મગજમાં લેતી પણ નથી. હવે એની આવડત શું જે મને શીખવાડી જવાની. હા છોડ ભાઈ, તું ચા નાસ્તો અને જમીને જજે. જરા મારે કામ છે એ પતાવું. હા નેહા, નેહા ક્યાં છે તું? હું ઓફિસ જઈ રહ્યો છું ભાઈ. એક મિનિટ. અ, વાતો રો, શું ઉતાવળ છે? ચા પીને તો જાઓ. નેહા, આજે મોડું થઈ ગયું છે, આજે લેટ જઈશ ને તો. હે મમ્મી, તમે જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બેસો ને. બેસો. કેમ છે મારી દીકરીને? એકદમ મજામાં. તમે બેસો, પછી વાત કરીએ. મમ્મી, કેમ છે તબિયત તમારી? બસ તબિયત પાણી એકદમ સારા છે. બેટા, આ ઘરમાં બધું બરાબર તો ચાલે છે ને? ઘરમાં તો બધું બરાબર છે, પણ અમારા સાસુ જુઓ ને, એક એનઓસી ની ફાઇલ છે જેમાં સહી સિક્કા કરાવવાના છે. છેલ્લા 2 મહિનાથી ધક્કા ખાય છે, પણ એ કામ પાર નથી પડતું. આકાશ, તમે મમ્મીને સમજાવો ને. જો મમ્મીથી એ કામ ના થાય એમ હોય તો મને આપી દો ફાઇલ, મારાથી એ કામ થઈ જાય એમ છે. એ નેહા, હા કેવી વાત કરે છે તું? હવે જે કામ મમ્મી તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા હોવા છતાંય નથી કરી શક્યા, એ કામ તું કેવી રીતે કરી શકે? મમ્મી, તમે સમજાવો આને. ના આકાશ કુમાર, એ વાત તમારી સાવ ખોટી છે કે મારી દીકરીથી કંઈ ન થઈ શકે. અને પદ હોય કે હોદ્દો હોય એ જ માણસ બધું કરી શકે. અરે નાનામાં નાનો માણસ પણ અત્યારે આ બધા કામ કરી શકે એમ છે. હા, મમ્મીની વાત સાચી છે. અરે શિયાવા લાગે. ભાઈ બેસો અહીંયા. કેમ છો માસી? મજામાં? બસ બસ મજામાં બેટા. અને હા, તમે લોકો શું વાતો કરી રહ્યા છો? કઈ નહીં ભાઈ, આ પેલી ફાઇલ તમારી અટકીને પડી છે ને, એનઓસી ની. હા એ ફાઇલમાં સહી સિક્કા કરાવવાની જ વાત કરી રહ્યા હતા. હા, તો શું થયું? અને આ કહી રહી છે કે આ સહી સિક્કા એ કરાવી આપશે. હા, કેવી વાતો કરો છો? અરે બહુ આ વસ્તુ શક્ય નથી, કારણ કે તમને તો ખબર જ છે ને કે મારા મમ્મી એટલે કે આપણા મમ્મી ઊંચી પોસ્ટ ઉપર રહી ચૂક્યા છે, ઊંચા હોદ્દા ઉપર રહી ચૂક્યા છે, તો એનાથી આ વસ્તુ શક્ય નથી બની. તો તમે તો કઈ રીતે કરી શકો? રાહુલભાઈ, મમ્મી એટલા મોટા હોદ્દા પર હતા તો પછી હજુ સુધી તમારો સપણ કેમ નથી કરાવી શક્યા? જ્યાં પણ વાત કરીએ છીએ ત્યાંથી કઈ જવાબ કેમ નથી આવતો? અરે બેટા, આ ક્યાંની વાતને તું ક્યાં લઈ જાય છે? મમ્મી સાચું તો કહી રહી છે ને. આ તો અમે બંને જણા એકબીજાને પ્રેમ કરતા હતા, એટલે અમારા તો પ્રેમ લગ્ન થઈ ગયા છે. બાકી મમ્મી જે રીતે વટ કરી રહ્યા છે ને, એ રીતે મારા પણ લગ્ન બાકી જ હોત. અરે આકાશ કુમાર, આપણે કઈ વાત લઈને બેઠા હતા ને આ ક્યાંની વાત ક્યાં પહોંચી ગઈ? આપણે તો આ એનઓસી ની ફાઇલની વાત કરતા હતા ને. મમ્મી, મારે પણ વાતને આગળ નહોતી વધારવી, પણ વાત આ હોદ્દા પર અને ઊંચી પોસ્ટની આવી ગઈ ને, એટલે મારે બોલવું પડ્યું. રાહુલભાઈ, એવું જરૂરી નથી કે તમારી પાસે ઊંચું પોસ્ટ હોય, હોદ્દો હોય ને તો જ તમે બધું કામ કરાવી શકો. પાવરથી અને પૈસાથી બધું કામ થાય ને એવું જરૂરી નથી.
ક્યારેક પ્રેમથી અને શાંતિથી પણ કામ થઈ શકે છે. ઠીક છે આકાશ, હું મમ્મી જોડે વાત કરીશ અને આ ફાઇલ છે ને એ નેહાઓને અપાવી દઈશ. તમારી રીતે તમે લોકો સહી સિક્કા કરાવી દઈશું. અને બીજી વાત, મારું શક પણ કરાવી આપે ને નેહા વહુ તો હું માનું. ઠીક છે, હવે મારે લેટ થાય છે, હું નીકળું. મારે પણ ઓફિસ જવાનું લેટ થઈ રહ્યું છે તો હું પણ નીકળું છું. મમ્મી તમે આવ્યા જ છો તો બપોરે રોકાઈને જજો. અરે જમી કાઢવીને પછી જ નીકળજો. ના ના બેટા, હું થોડી વાર નેહા સાથે બેસીને હમણાં નીકળું છું. ઠીક છે, જેવી તમારી મરજી. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો મમ્મી. બેટા, શું કામ તારે બોલવું જોઈએ? મેં તને પહેલા પણ કીધું છે ને અત્યારે પણ કહું છું, તારા સાસુનું, તારા જેઠનું, આ બધાનું માન જાળવવાનું બેટા. એ લોકોને જે બોલવું એ બોલવા દે. હા, સારું, હવે બીજી વાત કરી. ચા પીવડાવીશ? હા. ચાલો સાથે આવો. અરુણા, ચા બની હોય તો લાવ ને મને આપ. હા, બની છે. સવારથી 2 વાર બની ને 2 વાર તો ચા પી ગયા છો. તો હજુ કેટલી ચા પીવી છે? ત્રીજી વારની ચા નહીં મળે. ચૂપચાપ છાપું વાંચતા હોય તો વાંચો ને. આવી ગયા ધોઈલા મૂળા જેવા. ઉતરી ગયું ને પાણી. હોશિયારી બધી નીકળી ગઈ તમારી. લો મમ્મીજી, આ ફાઇલ. અરુણા, આ તો ખરું કહેવાય નહીં? આ જે કામ તારાથી નતું થતું ને એ કામ નેહા ચપટી વગાડતા કરીને આવી ગઈ કા? એમાં શું ચપટી વગાડતા એને કામ પતાવ્યું? અરે, એ જે ઓફિસમાં ગઈ હતી ત્યાંના દરેક લોકો મને ઓળખે છે. એટલે એ લોકોને એમ હશે કે આ અરુણાબેનની વહુ આવી છે તો આને શું કામ અટવાવડાવવી, એટલે સહી સિક્કા કરી આપ્યા હશે. આમાં કઈ એને મોટું તીર નથી માર્યું કે એને શાબાશી આપવી પડે. નહીં મમ્મીજી, તમારી આ વાત એકદમ ખોટી પડે. જો તમારું નામ લેવાથી સહી સિક્કા થઈ જતા હોય તો તમે તો ઘણીવાર ગયા છો, તો કેમ ના થયું? આ ફાઇલ લઈને હું સહી સિક્કા કરાવવા ગઈ જ નથી. તું નથી ગઈ તો જણાવવાનું કષ્ટ કરીશ કે આ સહી સિક્કા કોણ કરાવીને આવ્યું? આ ફાઇલ લઈને મારા મમ્મી ગયા હતા. નેહા બેટા, આ તો શું વાત કરે છે? તારા મમ્મી ગયા હતા સહી સિક્કા કરાવવા? પણ આ તો મને અશક્ય લાગે છે, કારણ કે તારા મમ્મી તો સાવ સામાન્ય છે. ઘરમાં સિલાઈ મશીન કરીને ઘર ચલાવે છે અને એ આ કામ કરી શકે એ તો માનવામાં નથી આવતું. શું કરે છે મારી બેન? આવ મારા ભાઈ આવ. બસ જો ને, આની માએ આ ફાઇલમાં સહી સિક્કા કરાવ્યા છે એવી વાત કરે છે આ નેહા બહુ. હવે આ વાત માનવામાં તો નથી આવતી, પણ સાચી કે ખોટી એ તો ભગવાન જ જાણે. એકદમ ખોટું બોલી રહી છે આ તમારી નેહા વહુ છે ને. મને તો એમ લાગે છે કે આનાથી કાંઈ નહીં થયું હોય અને આ શારદા બેન નું નામ ચડાવે છે તો આ કહી દે કે આ કામ કેવી રીતે કરાવ્યું એમ. જરૂર જણાવીશ મામા, પણ વખત આવે ને ત્યારે. હજુ સાચો સમય નથી આવ્યો. અને એમ પણ રાહુલભાઈનું સગપણ પણ બાકી છે ને. એકવાર રાહુલભાઈનું સગપણ કરાવી દઉં ને પછી બધું જ ડિટેલમાં કહીશ. ઓહો, કે મામા? ઓહો, જોયું? મારી વહુ હવે મને શીખવાડશે. બહુ બેટા, એક કાગળિયા પર સહી સિક્કા શું કરાવી આવ્યા? પોતાની જાતને તમે ખાનસા સમજો છો? ના ના,
હજુ કેવડું મોટું તીર માર્યું છે. તીર તો રાહુલભાઈની સગાઈ કરાવીશ ને ત્યારે મારીશ. ચાલો તો હવે પછી મળીએ. જોઈ ભાઈ હોશિયારી વધારે પડતી. આ એક કાગળિયામાં સહી કરાવીને આવી, એમાં તો જાણે ઓહો હો આખા ઘરનું અને આખી કન્ટ્રીનું, તાલુકા પંચાયતનું બધું હેન્ડલિંગ એ કરતી હોય એમ કરે છે. ના હું જીજાજી તમને હું કહું છું કે આને તો ન્યા જઈને બોલવું પડ્યું હોય છે કે આમાં સહી કરી જો ને આમને તેમને, પણ મારી બેન ખાલી ન્યા જઈને ઊભી રહીને આમ કાગળિયાને ઘા કરે ને ત્યાં સહી થઈ જાય. શું વાત કરે છે? હા તો પછી આ 3-4 દિવસથી ફાઇલ અટવાઈને પાછી કેમ આવી? બસ હવે ક્યારેક ક્યારેક આ સરકારી કામમાં મોડું પણ થાય, વધારે પડતું દોડડા પણ કરવાની જરૂર નથી. અને બેટા તું કોને સમજાવે છે? જેનામાં સમજણ શક્તિ જ ઓછી છે એને સમજાવીને કોઈ ફાયદો નથી. શું છે ને ભાઈ, હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી. હવે એ લેવલ પર પહોંચવા માટે તમારા જીજાજીએ બીજો જન્મ લેવો પડશે. અને જીજાજી આ તો તમારા કિસ્મત ખરા છે કે મારી બેન ની હારે તમારા લગ્ન થયા, નકર ક્યાંય તમે રાતા પાણીએ રોતા હોત. હા જવા દે, કોની સાથે વાત કરે છે? હા મેં તને ના પાડીને, સમજણ ઓછી છે પહેલા. ઠીક છે, તમે ભાઈ બેન બેવ તમારી ગપાટાની રાજધાનીને છે ને આ 180 ની સ્પીડે દોડાવો. હું હવે મારું કામ પતાવું. તમે 200 ની સ્પીડ અહીંથી જાયજો. જવા દે ભાઈ જવા દે. આ બહુ તીર મારીને આવી છે ને એનો પાવર છે. પણ ચિંતા નહીં કર, આ તારી બેન ની આગળ કોઈનું કઈ ચાલે એમ નથી. અરે બેન આ ઘરમાં છે ને તમારી આગળ કોઈનું ન હાલે. આખરે બેન કોની? હા મારા પહેલાની. તો પછી હા કાગળિયા તો હવે ઠીક, હવે હા હું કર્યું હોય કોને ખબર. હવે ત્યાં તો પાછું બેન હવે તમને તો ખબર જ છે પૈસા આપે તોય સહી થઈ જાય કે નહીં? હે એટલે ઈ હોય. હા બેન હા શું કહું, હા તારા હાથની જયારે ચા પીવું ને કઈ ખબર નહીં બહુ મજા આવે છે. આવે જ ને ભાઈ મજા. બનાવી છે કોણે? મેં. કોના માટે? મારા પહેલા માટે. કારણ કે મારા મમ્મી છે ને એ નંબર 1 છે, એના જેવી ચા તો કોઈ બનાવી જ ના શકે. હા હો મામા, મારા મમ્મી જેવી ચા કોઈનાથી ના બને. પણ શું થયું મમ્મી, આ નેહા એ તમારા લોકોનું કામ ચપટી વગાડતા જ કરી આપ્યું ને? થઈ ગઈ ને ફાઇલમાં સાઈન? એ ભાઈ આ ખોટી ખોટી હોશિયારો ના મારા. આ તો ઓલા જેવું થયું કે કાગને બેસવું અને દાળનું તૂટવું. આ તારી વહુ રોજે રોજ ઓફિસે જતી હશે ને એટલા માટે આ ઓફિસરે કંટાળીને સાઈન કરી દીધી હશે. અરે તો પણ સાઈન તો કરાવી આપી ને. અને આમ પણ હા તમને બંનેને એટલે કે મમ્મીને અને તને, આ બંને માં દીકરાને તો ટેવ જ છે કે પોતાનો હાથ જ ઊંચો રાખવાનો, ક્યારેય નમતું તો જોખવાનું જ નહીં ને. આમાં હાથ ઊંચો રાખવાની કે નમતું જોખવાની વાત જ નથી. અત્યાર સુધી મેં જે કંઈ પણ કામ કરાવ્યા ને એ રૂઆબ અને રોફથી જ કરાવ્યા છે. પહેલી વાર તારી બાયડીએ શું કામ કરાવી લીધું એમાં આટલું ઉડવાની કોઈ જરૂર નથી. સમજી ગયો? ચપટી વગાડતા કામ કરાવતા મને પણ આવડે છે. અરે મમ્મી આ કોને સમજાવો છો? અને આવી ખબર પડતી હોત તો અત્યારે અહીંયા થોડો હોત. હા એની બાઈએ આ એક કામ શું કરી દીધું તા તો ભાઈ હવામાં ઉડવા માંડ્યા છે. હા અને જેમ મોટો ગોલ્ડ મેડલ નો જીતી ગયા હોય એમ. હા સાચી વાત છે બેટા. શું છે ને તે કીધું એમ, કાગનું બેસવું ને દાળનું પડવું એવી ઘટના બની જાય ને ત્યારે માણસ હવામાં ઉડવા માંડે. હા આ ત્યારે શું કહેવાય, આ કાગને તો એવું જ લાગે ને કે દાળ તો મેં જ પાડી છે, પણ એને થોડી ખબર છે કે દાળ તો હવાના કારણે પડી છે. મારી ભૂલ થઈ ગઈ કે તમારી પાસે બેસીને મેં વાત કરી. મારે મોડું થઈ રહ્યું છે, હું નીકળું. કોની રાહ જોવે છે બેટા? નીકળ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
એક તો ઇન્વિટેશન વગર આવી જાય છે અને પાછો કહે છે કે મારી ભૂલ થઈ ગઈ કે હું અહીંયા આવી ગયો. શું કામ આવે છે ભાઈ, તું શું કામ આવે છે? ખોટે ખોટી હવા કરે છે. મમ્મી, મને એક વિચાર આવ્યો છે. વિચાર? હા, હા, આકાશ અને એની વહુ બહુ હવામાં ઉડે છે ને, આ ખોટે ખોટી હોશિયારીઓ મારે છે ને. આપણે એક કામ કરીએ તો. શું? હા, મારું જે લિવિંગ સર્ટિફિકેટ છે સ્કૂલનું, એમાં બર્થ ડેટ ચેન્જ કરવી પડે એમ છે. યોગ્ય બર્થ ડેટ તો છે નહીં, તો એ સોંપી દો ને. અને કામ બેટા, હું જ્યારે પ્રમુખ પદે હતી ને ત્યારે મેં બહુ ગાંધીનગરના ધક્કા ખાધા, પણ એ સમયે પણ કામ ન થયું. હવે મારી આટલી લાગવગ મોજ બધું હોવા છતાં પણ જો કામ ન થયું તો આ નાનકડી આપણી ઉંદરડી શું કામ કરી લેશે? અરે મને પણ ખબર છે મમ્મી કે એનાથી આ કામ થવાનું નથી, પણ હાથ તો ખરો મૂકો છે. જો આ કામ એને સોંપો અને જો એનાથી આ કામ ના થાય ને, ખોટે ખોટી જે આ મોટી મોટી વાતો કરે છે ને, એ વાતો કરતી તો બંધ થઈ જાય. આજ ભીષમાં લેવાનો આપણી પાસે મોકો છે. આ મોકો હાથમાંથી ના જવા દેતા. હા, મોકા પર સોકો તો મારી જ દેવાય. વાત તો તમારા બંનેની સાચી છે. બહુ હવામાં ઉડતી થઈ ગઈ છે, જમીન પર તો પાછી લાવવી પડશે ને. આકાશ, શું વિચારી રહ્યો છે? હા, મમ્મીએ તારી વાઈફને અશક્ય કામ સોંપ્યું છે એ વિશે વિચારી રહ્યો છે? નહીં, એ વાતની મને જરા પણ ચિંતા નથી, કારણ કે નેહાથી જો બનતું હોય છે ને તો નેહા એ કામ કરી જ આપશે. મારા ભાઈ, આ સ્કૂલ સર્ટિફિકેટ છે અને સ્કૂલ સર્ટિફિકેટમાં બર્થડે ચેન્જ કરવી ને કોઈના બાપની તાકાત નથી. હા, નેહા ભલે ને, મતલબ કે આ તારી વહુ ભલે ગમે એટલા ફડાકા મારે, હા, આમાં કઈ ડેટ ચેન્જ ના થાય. અને જો તારી વાઈફમાં એટલી જ તાકાત હોય, એટલી જ હોશિયાર હોય, તો એને એમ કે ને કે મારી સગાઈ કરી આપે, મારું સગપણ કેક ગોઠવી આપે, તો માનું. હા, તું ચિંતા ના કર, મને નેહાની વાત ઉપર પૂરેપૂરો ભરોસો છે. વાત ભલે અશક્ય હોય, પણ એમ છતાંય જો આ બનતું હોય છે તો થઈ જ જશે. મને તો ચિંતા એ વાતની થઈ રહી છે કે જો નેહા પોતાના આ કામને પાર પાડી દેશે ને તો તારે અને મમ્મીએ નીચા જોયા જેવું થશે. જોઈએ છે કે આ તારી વાઈફ નેહા આ કામ કઈ રીતે કરે છે. મને તો નથી લાગતું કે એનાથી આ કામ થઈ શકશે. જુઓ ભાઈ, આ વાત છે ને સાવ નાની અમથી છે. આ નાની અમથી વાતને લઈને ઘરમાં જે થઈ રહ્યું છે એ યોગ્ય નથી. મને એ જ બાબતની ચિંતા થઈ રહી છે કે તમે અને મમ્મી વટે ભરાઈને જે નેહાને ચેલેન્જ આપી છે ને એ ચેલેન્જમાં ક્યાંક પાછા ના પડો. જોજો. જો ભાઈ, એ વાત તને નાની લાગતી હશે, આ તારી વાઈફને પણ નાની લાગતી હશે, પણ જે વાત અમે લોકોએ નક્કી કરી છે ને એ વાત કઈ નાની નથી. આ કામ એટલું અઘરું છે ને કે ભલભલા સાહેબોથી પણ નથી થતું. તો તારી વહુ શું ચીજ છે? જો રાહુલ, હું તને એટલું જ જણાવીશ કે અમુક કામો સમય ઉપર છોડી દેવા જોઈએ. જે કામ માણસ નથી કરી શકતો એ કામ સમય કરી બતાવે છે. જોઈએ કે હવે આગળ આપણને સમય શું રસ્તો બતાવે છે, પણ આ જે થઈ રહ્યું છે ને બધું, હજુ પણ તમે લોકો જો પાછા વળી જાવ અને નેહાની સાથે વાત કરી લો તો હજી બધું પતી જાય એવું છે. હવે ઘરમાં ને ઘરમાં શું કામ આવું બધું કરવું જોઈએ? અમે લોકો છે ને અમારા નિર્ણય ઉપર અટલ છીએ, એટલે અમારો નિર્ણય તો નહીં બદલે મારા ભાઈ. હવે હું પણ જોઉં છું કે આ તારી વહુ તારી જેઠાણીને લાવવામાં કેટલી કારગર નીવડે છે, કારણ કે જો એનું કામ કરી દેશે ને તો જ આ વસ્તુ શક્ય છે.
જો આ વાત તમારી સગાઈની જ હોય ને એના માટે માત્ર 2 જ કારણો જવાબદાર છે. જાણી શકું કયા? પેલું કારણ એ કે હા તમે જ્યારે છોકરીઓ જોવા જાઓ છો ત્યારે તમને છોકરીની અંદર ક્યારેય કોઈ ખૂબી દેખાય જ નથી. માત્ર ને માત્ર ખામી શોધીને આવતા રહો છો. હા તો ખૂબી હોય તો ખૂબી દેખાય, ખૂબી હોય જ નહીં તો ખૂબી ક્યાંથી દેખાવાની? મતલબ કે આ બધી જ ખૂબીઓ તમારામાં ભરી છે, આ બીજી કોઈ છોકરીઓમાં નહીં. એમ નથી કહેતો, પણ અત્યાર સુધી મેં છોકરી જે જોઈને એમાં મને ખૂબી ના દેખાણી. હશે, હોય છે ખૂબીઓ, છોકરીઓમાં પણ સારી એવી હોય છે, પણ મને જે ભટકાણી છે ને એમાં મને ખૂબી નથી દેખાણી. તમારી સૌથી મોટી ભૂલ કઈ છે ખબર છે? તમે કોઈ પણ વાતને જ્યારે સાચી હોય ને ત્યારે સ્વીકારી નથી શકતા, અને એ જ વસ્તુ અત્યારે પણ થઈ રહી છે. હજી તો મેં તમારી પહેલી ખામીની વાત કરી ત્યાં તો તમે એને સાચી સાબિત કરવા માટે પણ લાગી ગયા. અને બીજી વાત એ છે કે આ મમ્મીનો પાવર પણ ઓછો નથી થતો. આ તમારી હામાં હા મેળવીને એ પણ છોકરીઓની ખામી શોધ્યા કરે છે, અને એટલા માટે તે આ તમારો ક્યાંય મેળ નથી પડતો. આ બંને માં દીકરો સમજી જાવ ને તો હમણાં જ તમારી સગાઈ થઈ જાય એવું છે. અરે ભાઈ ખોટું લપ મૂક ને, જે કરતી હોય એ કર ને. આજે તારું કામ છે ને એ કર, ખોટી અમને આજે તારું કામ છે ને એ કર. આ ખોટી અમને સલાહ આપવાની કે સૂચન આપવાની કોઈ જરૂર નથી. હા, નીકળી આવે છે ખપ ખપ કરતા. સાચી વાત તો ક્યારે સમજ્યા જ નથી, ને દર વખતે સામેવાળાને બ્લેમ કરવા લાગે છે. બોલો ને મમ્મી, કઈ કામ હતું? તારું કામ તો પડે જ ને બેટા. આ તારી ઓળખાણ ગાંધીનગર ને છેક દિલ્હી સુધી છે, એટલે જ તો મારે છે કઈ રસોડા સુધી તને મળવા આવવું પડ્યું. વાહ મમ્મી, તો હા મારા અહોભાગ્ય કહેવાય કે તમે મને પૂછીને પાણી પીવા લાગ્યા છો. ચલ હવે વધારે હોશિયારી મારવાની કોઈ જરૂર નથી. શું છે ને કે આ તારી હોશિયારી નીકળી જાય ને પછી આપણે વાત કરીશું, સમજી? તારા કામ માટે નહીં, મારા કામ માટે આવી છું. બોલો, શું કહેવું છે? તો હું તને એ પૂછવા આવી છું કે તું બહાર ક્યાં ગઈ હતી? અમારા એક સગા છે ને એની પાસે ગઈ હતી. આ ડેટ સુધારવાની છે ને સર્ટિફિકેટમાં, એટલા માટે ચેન્જ કરીને આપી જશે. ઓહ, શું ડેટ સુધારવા માટે સર્ટિફિકેટ લેવા ગઈ? સાચું કહું, મને છે ને બહુ હસવું આવે છે, પણ શું છે ને કે બહુ ઉપર હસાય નહીં ને, એટલે હસવાનું રહેવા દો. સાંભળ બેટા, તું નહીં, આ તારા બાપાના બાપા પણ આવી જશે ને તો એ ડેટમાં સુધારો નહીં કરી શકે. હસવું તો મારે પણ ના જોઈએ, કેમ કે સર્ટિફિકેટ લેવા નહીં આપવા ગઈ હતી. અને બીજી વાત, જો તમને એટલો બધો પાવર હતો તો અત્યાર સુધી ડેટ કેમ ના ચેન્જ કરાવી? કેમ આ કામ ના પત્યું? અચ્છા, મારાથી કામ થયું કે ના થયું હવે એ વાતની પણ તું જીવાજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. બેટા, એ તારા સાસુ છે અને એની સાથે આવી રીતે વાત ન કરાય. અરુણાબેન, મારી દીકરીની કદાચ તમારી સામે બોલવાની ભૂલ થઈ છે તો એનાથી હું તમારી માફી માંગુ છું. ના 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 શારદાબેન, તમે શું કામ માફી માંગો છો? હવે મારામાં તો એવું છે ને કે જે ગુનો કરે ને એ જ વ્યક્તિ માફી માંગે. હવે ભૂલ તમારી દીકરીની, તો તમે માફી માંગીને શું કરશો? એને જ કોને માફી માંગે સોરી કે.
આઈ એમ સોરી મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. તમે વડીલ છો, મારા મા સમાન ગણાવ છો. આઈ એમ સોરી. સારું થયું માફી માંગી લીધી, નહીતર આનું પરિણામ ખોટું પણ આવે ને. મમ્મી, પેલું સર્ટિફિકેટ વાળું કામ થઈ ગયું કે નહીં? ડેટ સુધારી? હા બેટા, આ રહ્યું એ સર્ટિફિકેટ અને ડેટ પણ ચેન્જ થઈ ગઈ છે. મમ્મી, હવે તમે જુઓ, અમારા સાસુના તેવર કેમ ભાંગુ છું? બેટા, આ શું બોલે છે તું? અરે જેવી હું છું ને એવી જ તારા સાસુમાં છે. હવે એની સામે તું બોલશે તો આપણા ઘરનું ખરાબ દેખાશે બેટા. જતું કરીએ ને તો આપણું કંઈ નથી જતું. સારું મમ્મી, તમે કહો એમ. હું તારા સાસુ સાથે બેસું છું. હા, તમે બેસો, હું ચા લઈને આવું. ચા નથી પીવી મારે, હું એમની સાથે બેસીને પછી નીકળું છું, પણ મેં કીધું એ યાદ રાખજો. એ મોટા ભાઈ, હા આવો ને બેસો. શું કામ છે? બોલ. કામમાં તો એવું છે કે નેહાએ ફાઇલમાં સહી કરાવી દીધી, તો બીજી કોઈ ફાઇલ હોય તો કહેજો, તો કરાવી આપશે. બસ હા, આ તારી ચકલી જે ફૂલે કે ચડી છે ને, પહેલા તો એને નીચે ઉતાર અને માની લીધું કે તારી બાઈએ ફાઇલમાં સાઈન કરાવી લીધી, તો કઈ જગ નથી જીતી ગઈ. ભાઈ હવે તો આ ચકલી ફૂલે કે ચડી ન ચડી એ તમે માનો કે ન માનો, પણ એક વાત તો માનવી પડે, આ જે કામ આપણા મમ્મી ના કરી શક્યા, અને એ પણ એમની તો લાગવગ છે, બધે ઓળખાણ છે, એમ છતાંય મમ્મીથી ફાઇલમાં સાઈન ન થઈ શકી. હવે એ ફાઇલમાં સાઈન તો નેહાએ ચપટી વગાડતા લઈ આપી. હા ચાલ, માની લીધું કે તારી આ બાઈએ આમ ચપટી વગાડતા સાઈન કરી દીધી. હા, પણ એક કામ કર ને, આ તારી પત્નીને કે હજી સુધી મારી સગાઈ નથી થઈ ને, તો મારી સગાઈ કરાવી આપે તો માનું. હા તો ચપટી વગાડીને છોકરી પસંદ કરી લો ને. આવો મામા, આવો મામા, આવો બેસો. પણ એ નહીં બની શકે. શું નહીં બની શકે? હા, નેહા હક પણ કરાવે એ નહીં બની શકે, કારણ કે હક પણ કરાવવું ને એ એનું કામ નથી. અને ભાણા તારું શક પણ તો તારો આ રઘુ મામો જ કરાવશે. અરે હું વાત કરો છો મામા? આ તમે રાહુલભાઈના સગપણની વાત કરો છો? તમે એક વાત ભૂલી ગયા લાગો છો કે હજુ સુધી તમે પણ કુંવારા જાંટા મારો છો. આ તો પહેલા તમારા માટે એક પત્ની એટલે કે મારા મામી શોધી લાવો ને. આમ પણ હા, મારા મમ્મી અને તમારી પહોંચ તો બહુ લાંબા સુધી છે ને. હા, અરે ભાણા, તે હજી મને ઓળખ્યો નથી. હા, મારે લગ્ન કરવા હોય ને તો કેટરીના કેફાઈ તૈયાર થઈ જાય, પણ મેં જ ના પાડી હતી, સમજો. હા, કારણ કે આ લગ્ન બગનની ઝંઝટમાં છે ને મારે નથી પડવું. ઈ કોણ પછી લગ્ન પછી આ ભાઈઓના બારોટ બને, એટલે છે ને આપણે એકલા હારા એને બિંદાસ જિંદગી, સમજો તું. પણ હા મામા, આકાશ ભલે ગમે તે કે, પણ એક વાત તો સાચી. હા, તમે કોઈ છોકરી આછા પાતળી જેવી મળે એવી છોકરી ગોતીને લગ્ન કરી લો. નહીંતર આમને આમ તમે રહેશો ને તો લીલ પમણાવાનો વારો આવશે. હા ઓ રાહુલભાઈ, આ જુઓ તમે જસ્ટ આમ ઇમેજિન તો કરો કે મામાની જગ્યાએ પછી પાડો હશે, આ કેટરીના કેફની જગ્યાએ પાડી હશે, અને બંનેના ફેરા ફરાતા હશે. આ કેવું લાગશે કા? હા, અને બીજી વાત એ કે પછી તો આપણે મામાના લગ્નમાં જાનૈયા તરીકે આ પાડો આપણી આગળ ને આપણે એની પાછળ. મને તો લાગે છે કે મામા રહી ન જાય, નકર આપણે બંને મામાના લગ્નમાં છોકરા લઈને જવાનું થશે. હા, એ વાત મુદ્દાની કરી. અને છોકરા શું કહે છે પાછા કે હાલો આતાના લગ્નમાં જવાનું છે. બસ કરી જાઓ ભાણાભાઈ, મેં તમને કીધું ને કે આ રઘુને છે ને લગ્નની રાસ લીલામાં જરી કઈ રસ નથી. બાકી એમ જો આ કેટરીના કેફ નહીં, માધુરી દીક્ષિત છે ને એની હારે લગ્ન થઈ શકે. મામા એક વાત કહું, આ તમે જે બે હિરોઈનોના નામ બોલો છો ને,
એ બે હિરોઈનોના લગ્ન થઈ ચૂક્યા છે. હા, અને તમે જ વાંડા રહી ગયા છો. હા, હું કહું છું લગ્ન કરી લો, નહીતર પછી શું થશે તમારું મામા? અરે ઈ જે થાય ઈ. મામા ઊભા તો રહો. જેના ખુદના લગ્નના ઠેકાણા નથી એ મારા લગ્ન કરાવશે. આકાશ, એ આકાશ, હા મમ્મી. હા બોલો ને મમ્મી. બેસ, મારે તારી સાથે વાત કરવી છે. શું થયું તારી બાયડીનું? હા, 2-5 દિવસ પહેલા સર્ટિફિકેટમાં ડેટ સુધારવા લઈ ગઈ હતી. ડેટ સુધારી કે નહીં એ સુધારી શકશે? મને નથી લાગતું. અને જો એ ના સુધારી શકે એમ હોય ને તો એને કહી દે કે પોતે સુધરી જાય. જો મમ્મી, મેં હજુ સુધી પૂછ્યું નથી કે શું થયું છે અને શું નહીં. નથી થયું તો આ તારી બાયડીને કહી દેજે કે મારી સામે ખોટો પાવર ના કરે. હા મમ્મી, એ તો બધાને ખબર છે કે ખોટો પાવર કોણ કરે છે. બાય ધ વે, એ બધું છોડો અને હાલો. બરાબર છે ને ડેટ? હે બા નેહા બા, જે કામ આ મારા મમ્મી ના કરી શક્યા એ કામ તે એક ઝાટકે કરી બતાવ્યું છે. હા, મમ્મી તો કહેતા હતા કે આ કામ અશક્ય છે, કોઈનાથી પણ ના થઈ શકે. માની ગયો. હા, આ જે કામ કોઈનાથી પણ ના થઈ શકે ને એ કામ મારી નેહાથી જરૂર થઈ શકે. હવે આ વાત માનવી પડશે. હા મમ્મી, કે નહીં? ઓહો, આ તારી નેહાથી 2 કામ શું થઈ ગયા? તો કૂદકા મારવા માંડ્યા? હા નહીં, વધારે ઉપર ઉડવાની જરૂર નથી. શું છે ને કે આવા મામૂલી કામ તો કોઈ પણ કરાવી શકે, અને કદાચ તે કરાવી દીધા તો એમાં કોઈ મોટી ધાડ નથી મારી દે. હા આકાશ, હમણાં કોક પાવર ના બતાવવાની વાત કરતું હતું ને? હા, એ તો મને એમ જ કહેતા હતા કે આવું કામ તો ક્યારેય ના થઈ શકે. તારી બાયડીને કે સામે ચાલીને મને કહી દે કે હું આ સર્ટિફિકેટની અંદર ડેટ નહીં ચેન્જ કરાવી શકું. મમ્મી આવું જ પૂછતા હતા ને કઈ? બસ બેટા, વધારે ફૂલાવાની કોઈ જરૂર નથી. હા, તારી બાયડીએ તીર તો નથી જ માર્યા. બહુ અક્કલશાળી, બહુ બુદ્ધિવાળી અને બહુ કામ કરી શકે એવી હોય ને તો હજુ મેઇન કામ તો બાકી જ છે. રાહુલ, જો રાહુલના શક પણ કરાવી દે ને તો માનું કે તારી બાયડી મારા કરતા ચડિયાતી નહીં. બાકી વાતો તો બધા કરે બેટા. હા, સાચી વાત છે તમારી. હા, નાનું મોનું કામ ગમે તે કરી શકે, પણ તમે કેમ ના કરી શક્યા? તમે સર્ટિફિકેટમાં ડેટ પણ ના ચેન્જ કરાવી શક્યા, પોતાના દીકરાના સગપણ પણ ના કરાવી શક્યા. પણ ઇટ્સ ઓકે, હું છું ને, હું ક્યારે કામ આવીશ. હા, આજ સાંજ સુધીમાં એ વાતનો પણ ફેસલો થઈ જશે. ઓહો, મેરી બિલ્લી મુझसे ही म्याऊं. બહુ જલ્દી ને બહુ ઉતાવળે કામ કરે છે. જોઈએ સાંજે શું થાય છે. હા, કારણ કે હું પેલી કહેવતની જેમ નથી ને, ખાલી ચણો વાગે ઘણો. જો નેહા, આની પહેલા જે કંઈ પણ હતું એ બધું યોગ્ય હતું. થયું ન થયું એ વાત 2 નંબરની છે. પણ તું જો આ રાહુલનું સગપણ કરાવવાનું માથે લેતી હોય તો એ ખોટું છે. રાહુલ ક્યારેય પણ સગપણ કરવા માટે હાથ નહીં પાડે. આકાશ, મારું નામ નેહા છે અને એવું કોઈ કામ નથી જે આ નેહા ના કરી શકે. થઈ જશે. આજ રાત સુધીનો ટાઈમ આપો ને. આપ્યો આજ રાત સુધીનો ટાઈમ આપ્યો. અને
તારી બાયડી બહુ કોન્ફિડન્સથી બોલે છે બેટા, તો જોવું તો પડે ને કે આ પરીક્ષામાં પણ તારી બાયડી પાસ થાય છે કે નહીં. લાગી જાઓ કામે, રાહ કોની જુઓ છો? વેઇટ એન્ડ વોચ. ઓ ભાઈ, તારી નજર હટી હોય તો તારે જવું છે કામે કે અહીંયા જ બેસી રહેવું છે? હા, કામે જવાનો સમય પણ થઈ જ ચૂક્યો છે, જઈ જ રહ્યો છું, પણ આ સર્ટિફિકેટ સાચવીને મૂકી દેજો હા મમ્મી, અને રાહુલભાઈને બતાવવાનું ભૂલતા નહીં. આ મગને પણ પગ આવી ગયા છે. આ તો એક પર એક છક્કા મારી રહી છે. દેખાય છે નાની, પણ છે ટંબો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, આવો. જય શ્રી કૃષ્ણ. બેસો. વેવાણ, હા, મારી દીકરી અને જમાઈ ક્યાંય દેખાતા નથી. બોલાવું તમારી લાડકવાળી દીકરીને. નેહા બહુ, તમારા મમ્મી આવ્યા છે. મમ્મી તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી, આપણે રાહુલભાઈને સગપણની વાત કરવાની છે ને, તો એ વાત કરવા માટે જ મેં મમ્મીને બોલાવ્યા છે. મમ્મી, હવે આગળની વાત તમે જ કરો. હા બેટા, જુઓ વેવાણ, આ તમારા દીકરાના સગપણની વાત મેં મારા મામાજી સસરા છે ને એની દીકરી સાથે કરી છે, અને આમ જોઈએ તો બધું નક્કી જેવું જ છે. એ લોકોની તો હાથ છે, અને કાલે જે લોકોને જોવા માટે બોલાવી લીધા છે, એટલે આપણે કાલે બધાએ સાથે બેસીને ગોળધાણા ખાઈ જ લેવાના છે. શારદાબેન, આજે હું તમને માની ગઈ. જે કામ હું ન કરી શકી એ તમે કરી બતાવ્યું. મારા દીકરા રાહુલ માટે મેં ઘણી ઠેકાણે વાત કરી, પણ કોઈ જગ્યાએથી એની હા ન આવી, અને તમે એક જ વારમાં આ કામને પાર પાડી દીધો. આજે તમારી આગળ હું હારી ગઈ, તમે જીતી ગયા. પણ નેહા, મને એક વાતનો જવાબ આપને કે આ જે કંઈ પણ બન્યું તે આ સર્ટિફિકેટમાં નામ બદલાવ્યું, સહી સિક્કા કરાવ્યા, આ બધું તે કઈ રીતે કર્યું? તારી પાછળ કોનું પીઠબળ છે? મમ્મી, એ કોઈ બીજું નહીં પણ મારા મમ્મી છે. મારા મમ્મી જ મારું પીઠબળ છે. શું? નેહા, સાચું કહું તો આ વાત મને સાચી નથી લાગતી, કારણ કે તારા મમ્મી એ કોઈ મોટા નેતા કે કોઈ હોદ્દેદાર નથી. એ તો સાધારણ વ્યક્તિ છે. જો હું પ્રમુખ પદે રહીને પણ જો આ કામ ન કરી શકું તો તારા મમ્મી કઈ રીતે કરી શકે? મને નથી સમજાતું. આ 1990 ની વાત છે. એમાં એવું હતું વેવાણ કે ત્યારે ધરતીકંપ આવ્યો હતો. અમારી બાજુમાં એક હસતો ખેલતો પરિવાર રહેતો હતો. એ પરિવારમાં એના મા બાપ અને એક દીકરો પણ રહેતા હતા. અચાનક ધરતીકંપમાં એમનું મકાન પડી ગયું અને એના મા બાપ ત્યાં જ મરી ગયા. એક નાનો દીકરો બચી ગયો. એ સમયે એ છોકરાને લેવા કે એની સંભાળ રાખવા કોઈ સગાવાલો ન આવે, એટલે પાડોશી ધર્મના નાતે એ છોકરાને મેં મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, એની સાર સંભાળ રાખી. અને આજે એ દીકરો
આપણા શહેરનો કલેક્ટર છે અને મારા કોઈ પણ કામ હોય એ બધા જ કામ એ દીકરો કરી આપે છે. અને હું તો એવું કહું છું કે કોઈ પણ વ્યક્તિ પાસે પદ હોય, હોદ્દો હોય એ જરૂરી નથી, પણ પદ અને હોદ્દા વગર પણ તમારું કામ થઈ જાય છે ને એ મહત્વનું છે. પણ વેવાણે ક્યારે બને? જ્યારે તમે કોઈકની સાથે સંબંધ સારા કેળવ્યા હોય તો. પદનું અભિમાન રાજા રાવણનું પણ નહોતું ટક્યું, તો આપણે તો સામાન્ય માણસ છીએ. દીકરા દીકરીને વરાવવા હોય તોય સમાજમાં પદ કે હોદ્દો કામ નથી લાગતું. તમારો સ્વભાવ, તમારા સંબંધો, આ જ બધી વસ્તુ કામ લાગે છે. જોકે આ 2-3 કડવા વેણ કદાચ તમને અત્યારે ખરાબ પણ લાગશે, પણ મેં જે પણ કંઈ કીધું એ તમને ખોટું લગાડવા માટે નહીં, પણ સાચી દિશા બતાવવા માટે કીધું છે. તમે એકદમ સાચી વાત કીધી શારદાબેન. માણસને એના પદ કે હોદ્દાનું અભિમાન ન હોવું જોઈએ. એ ક્યારેય કોઈ સંબંધમાં આડે નથી આવતું. અરે સંબંધો તો લાગણીથી બંધાય છે, અને ઘણી જગ્યાએ જે કામ સંબંધ કરી જાય ને એ પદ કે હોદ્દો નથી કરી જતા. આજે તમે મા દીકરી પાસેથી એક વાત તો શીખી કે કોઈ પણ વાતનું માણસને અભિમાન ન હોવું જોઈએ. નેહા બેટા, તમે અને શારદાબેન, તમે બની શકે તો અત્યાર સુધીમાં મારાથી થયેલા વ્યવહારમાં ઘણી બધી વાર ખામી રહી ગઈ છે. એ માટે હું તમારા બંનેની માફી માંગુ છું. મમ્મી, તમે માફી ના માંગો. અને રાહુલભાઈ, તમે શું મોઢું લટકાવ્યું છે? હવે ખુશ થઈ જાઓ. કાલે તમારું શક પણ ફાઇનલ થઈ જશે. મમ્મી, આ તમારે હજી એક ચેલેન્જ મારવી હોય મમ્મીને તો મારી દો, બોલો. એ કામ પણ કરી આપશે. નથી મારવી હો. આમ પૂછો તો ખરા, કઈ ચેલેન્જ? કઈ ચેલેન્જ? મારા મામાના લગ્ન કરાવવાની.